સંત શ્રી બોજલરામ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજિત પાટીદાર પ્રીમિયર લીગની ટુર્નામેન્ટમાં પાટીદાર સમાજની ટોટલ 64 ટીમોએ ભાગ લીધો હતો. ગતરોજ મહેસાણાની વીઆઈપી મહેસાણા 11 અને રાજકોટની ચીમનીવાલા બ્લુ 11 સામે ફાઇનલ મેચ રમાઈ હતી. બંને ટીમોએ ખૂબ જ મહેનત કરી ફાઇનલ મેચમાં સ્થાન મેળવ્યું હતું. ફાઇનલ મેચમાં વીઆઈપી મહેસાણા ટીમે માત્ર 10 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 69 રનનું ટાર્ગેટ ચેઝ કરીને પાટીદાર પ્રીમિયર લીગની ચેમ્પિયન ટીમનો તાજ મેળવ્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરી વીઆઈપી મહેસાણા 11ના ખેલાડી અંકિત પટેલે મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સંત શ્રી બોજલરામ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ચેમ્પિયન ટીમ વીઆઈપી મહેસાણાને ₹35,555 અને રનર્સ અપ ટીમ ચીમનીવાલા બ્લુને ₹15,555ના રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમજ ફાઇનલ મેચમાં રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, કોર્પોરેટર શ્રી પરેશભાઈ પીપળિયા, વોર્ડ નંબર 6 શ્રી મિતુલભાઈ દોંગા, શ્રી પ્રવીણભાઈ આંબલિયા, શ્રી ધવલભાઈ મુંગરા, શ્રી રણછોડભાઈ ગોંડલિયા તેમજ ઘણા આમંત્રિત મહેમાનોની હાજરી આપી હતી. આ ઉપરાંત આજે અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગનો ફાઇનલ મેચ રાત્રે 8 કલાકે આરકે શ્રીજી એવેન્જર્સ અને બાલાજી ટાઇટન્સ વચ્ચે રમાશે. આ હાઈ વોલ્ટેજ ફાઇનલ મુકાબલો 12 ઓવર્સનો હશે. તેમજ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા પ્રમુખ શ્રી ભરતભાઈ પીપળિયા તેમજ સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. સર્વે ક્રિકેટ પ્રેમીઓને આ મુકાબલો લાઈવ નિહાળવા માટે પ્રમુખ શ્રી ભરતભાઈ પીપળિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ BS9 TV ન્યૂઝ, રાજકોટ.